સુરતના વરાછા ગરનાળા પાસે રાહદારીને કચડી નાખતા મોત પછી મોપેડ ચાલકને પણ ઉડાવ્યો, ડ્રાઈવરને 108 બંધ કરી પોલીસને સોંપ્યો. સુરતના રસ્તાઓ પર માતેલા સાંઢની જેમ ફરતા ડમ્પરે વધુ એકનો જીવ લીધો છે. વરાછા વિસ્તારમાં ખાંડ બજાર ગરનાળા પાસે ડમ્પરે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો, જેમાં રાહદારીને કચડીને ડમ્પરે મોપેડને અડફેટે લીધું હતું. સમગ્ર અકસ્માતમાં આધેડના માથા પરથી ડમ્પરનું ટાયર ફરી વળતા મોત નીપજ્યું હતું, જેથી ઉશ્કેરાયેલા લોકોએ ડ્રાઈવરને ઝડપી લઈને પોલીસ હવાલે કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં આવેલા ખાંડ બજાર ગરનાળા નજીક ડમ્પર GJ070U4128નો ચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. દરમિયાન રસ્તા પરથી પસાર થતા અજાણ્યા આધેડ વયના વ્યક્તિને હડફેટે લીધા હતા, જેથી આધેડ નીચે પટકાઈ ગયા હતા. ત્યારબાદ ટ્રકનું ટાયર આધેડ પરથી ફરી વળ્યું હતું, જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આધેડને અડફેટે લઈ કચડી નાખ્યાના 5 જ મિનિટમાં ડમ્પરના ચાલકે મોપેડ GJ05NE5274ના ચાલકને અડફેટે લીધો હતો અને મોપેડ પણ ડમ્પરની નીચે આવી ગયું હતું, જેથી મોપેડ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વરાછા રોડના ગરનાળા પર જ અકસ્માત બાદ રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બીજી તરફ એકઠા થઈ ગયેલા લોકોએ ભાગવાનો પ્રયાસ કરી રહેલા ડમ્પરના ચાલકને ઝડપી લીધો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્તને લેવા આવેલી 2 પૈકી એક 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઈવરને બંધ કરી દીધો હતો. બાદમાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી જતા ડમ્પરના ડ્રાઈવરને સોંપી દેવામાં આવ્યો હતો. હાલ સમગ્ર અકસ્માતને લઈને વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે વરાછા પોલીસ દ્વારા આ અજાણ્યા આધેડની ઓળખની દિશામાં પણ તપાસ શરૂ કરી છે. આ સાથે ડમ્પરનો કબજો લઈને વરાછા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યું છે અને ડ્રાઈવરની પણ અટક કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.